આ વાત છે ઈસ 1875ની, જ્યારે એક પુસ્તકને લઈને ભારે ચર્ચા ચાલી રહી હતી. આ પુસ્તકે વિચાર ક્રાંતિ લાવી ગુલામ ભારતીયોમાં સ્વતંત્રતાની એક નવી જગ્યા ઊભી કરી હતી. સત્યને સત્ય અને અસત્યને અસત્ય સાબિત કરીને માણસને સાચું જીવન જીવવાનો માર્ગ બતાવી દીધો હતો. આ પુસ્તકનું નામ હતું સત્યાર્થ પ્રકાશ. જે પણ આ પુસ્તક વાંચતો તે વિચાર કરવા માટે મજબૂર થઈ જતો હતો. એવા જ એક દિવસે એક યુવાનના હાથમાં પણ આ પુસ્તક આવી ગયું. યુવાન જેટલું વધુ પુસ્તક વાંચતો ગયો એટલું જ તેમાં ડૂબતો ગયો. અંતે જ્યારે તેણે આખું પુસ્તક વાંચી લીધું ત્યારે તેણે એવી દિશા બનાવી કે જેના કારણે તે દેશ અને ધર્મનું મહાન ધન બની ગયું. નમસ્તે જી, હું છું હરપ્રીત કૌર. વર્ષ હતું 1855માં પંજાબના હોશિયારપુરની ધરતી પર એક બાળકનો જન્મ થયો. એનું નામ રાખવામાં આવ્યું સર્વદા. આ સર્વદાનો અર્થ છે હંમેશા સત્ય. જ્યારે સર્વદા મોટો થયો ત્યારે તેની જિજ્ઞાસુ મનના કારણે તે ધર્મકર્મના ચક્કરમાં શ્વંતને માનવા લાગ્યો. કુટુંબ કટ્ટર પૌરાણિક હતું, જે પૂજાપાઠને મહત્વ આપતું હતું. સર્વદા પર પરિવારની પરંપરાનો ભાગ બની ગયા. પર એક દિવસ એક અવારા કૂતરો, જેને શ્વાન કહે છે, તે શિવલિંગને ભ્રષ્ટ કરી રહ્યો હતો. સર્વદા એ જોઈ શક્યા નહીં. તેમણે કૂતરાને ત્યાંથી હાંકી કાઢ્યો. પણ આ ઘટનાના પછી તેમનું મન પર વિખેરાઈ ગયું અને તેમણે વેદાંતનો આશ્રય લીધો. મનમાં ઈચ્છા હતી કે સમાજ અને ધર્મ માટે કંઈ કરી જઈએ, પર માર્ગ ક્યાંય દેખાતો નહોતો. અવારનવાર સમાજમાં હુઆહુત અને કિનારે પડેલા કેટલાક સમુદાયોને જોઈને મન વ્યથિત થઈ જતું હતું. વર્ષ હતું 1887. આ વર્ષે સર્વદાએ વેદાંતનો ઊંડો અભ્યાસ કર્યો, જેના પરિણામે તેમના અંદર વૈરાગ્યની ભાવના જાગી ઉઠી. અને આ ભાવનાનો પરિણામ એ થયો કે 32 વર્ષની યુવાન ઉંમરે તેમણે સંન્યાસ દીક્ષા લઈ લીધી. નામ રાખ્યું સ્વામી સર્વદાનંદ. સંન્યાસ ગ્રહણ કર્યા પછી સર્વદાએ તીર્થયાત્રા માટે પ્રસ્થાન કર્યું. પોતાની તીર્થયાત્રા દરમિયાન જ્યારે સ્વામી સર્વદાનંદ ચિત્રકૂટ પહોંચ્યા ત્યારે તેઓ બીમાર પડી ગયા. જ્યાં તેઓ રોકાયા હતા તેમના નજીક જ એક યાત્રિક પણ રોકાયો હતો. યાત્રિક સ્વામી દયાનંદ સરસ્વતીજીનો શિષ્ય હતો, અથવા એવું કહો કે તે આર્ય સમાજ અને સ્વામી દયાનંદજીનો અનુયાયી હતો. યાત્રિકને બધા ઠાકુર સાહેબ કહેતા હતા. અત્યારે ઠાકુર સાહેબે વિચારોની માન્યતાઓની કોઈ પરવા કર્યા વિના બીમાર અને વેદાંતી સ્વામી સર્વદાનંદની ખૂબ સેવા કરી. આ સેવા દરમિયાન વિચારોનું આદાન પ્રદાન પર થયું. સ્વામી સર્વદાનંદ હવે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા હતા. ઠાકુર સાહેબે ચિત્રકૂટમાં વિદાય લેતી વખતે સ્વામીજીને સત્યાર્થ પ્રકાશ ભેટ સ્વરૂપે આપી. સ્વામીજી હવે આ પુસ્તકનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. બ્રહ્માથી લઈને જૈમિની સુધી ઋષિમુનિઓના વૈદિક પ્રતિપાદિત વિચારોનું સાર વાંચીને સ્વામી સર્વદાનંદજીને જાણે જીવનનો અર્થ મળી ગયો હતો. અત્યારે જ તેમણે મહર્ષિને ગુરુ સ્વીકારી લીધા અને આર્ય સમાજ સાથે જોડાઈ રહ્યા. આ રીતે સનાતન ધર્મ અને વેદાંતના એક અગ્રગણ્ય વિદ્વાન આર્ય સમાજી ભક્તની સેવા અને સત્યાર્થ પ્રકાશની આંતરિક મહિમા તથા ગૌરવથી પ્રભાવિત થઈને દયાનંદ અને આર્ય સમાજના ભક્ત બની ગયા. વૈદિક પ્રચાર પ્રસાર માટે પોતાનું જીવન સમર્પિત કરનાર સ્વામી સર્વદાનંદ સરસ્વતીજી પોતાના અનુયાયીઓમાં પોતાના કર્મો, સ્વભાવ અને વિચારોને કારણે શ્રદ્ધાનો વિષય બની ગયા હતા. તેમના પૂર્વજ આયુર્વેદિક અને યુનાની પદ્ધતિના વૈદ્ય હતા. અને સર્વદાનંદજી મહર્ષિ દયાનંદ સરસ્વતીની પ્રેરણા લઈને આર્ય સમાજના પ્રખ્યાત સંન્યાસી બની ગયા. વૈદિક પ્રચાર સાથે તેમણે સામાજિક સુધારણા અને આધ્યાત્મિક જાગૃતિ પર પણ ભાર મૂક્યો. હરદુઆગંજ, અલીગઢમાં તેમણે એક એવા ગુરુકુલની સ્થાપના અને સંચાલન કર્યું જેમાં પંડિત બ્રહ્મદત્ત, જિજ્ઞાસુજી જેવા વિદ્વાન આચાર્યો હતા.
આ જ ગુરુકુલમાં બે મુખ્ય આર્ય વિદ્વાન પંડિત યુધિષ્ઠિર મેમાસ અને આચાર્ય ભદ્રસેનજી પણ ભણ્યા હતા. આ સાથે અહીં એક સાધુ આશ્રમ પર બનાવાયો હતો. પરંતુ સ્વામી સર્વદાનંદજી હંમેશા પ્રવાસમાં જ રહેતા અને આ જ પ્રવાસ દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા. પુસ્તક આર્ય સમાજના રતનમાં સમર્પિત લેખ અનુસાર વર્ષ 1938માં લશ્કરનગરમાં સ્વામીજીએ પોતાની જીવન લીલા પૂર્ણ કરી હતી. આર્ય સમાજ સંસ્થામાં મહર્ષિ દયાનંદ સરસ્વતી દ્વારા રાષ્ટ્ર અને સમાજના કલ્યાણ માટે શરૂ કરાયેલા કાર્યોને અમલમાં મૂકવા માટે સ્વામી સર્વદાનંદ સરસ્વતીજીએ તન, મન અને ધનથી સેવા આપી હતી. પોતાની રચનાઓ, સામાજિક કલ્યાણના કાર્યો અને માનવ સેવા માટેના વિચારો સાથે સ્વામીજી અમર છે. આજે ઋષિભક્ત, સંન્યાસી, તપોમૂર્તિ સ્વામી સર્વદાનંદ સરસ્વતીજીને આર્ય સમાજ શત શત નમન કરે છે.